નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે એક એવી જગ્યા વિશે જણાવીશ જ્યાં લોહીનો વરસાદ થાય છે. તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા. તમને લાગે છે કે આ કેવી મજાક છે અને તે કેવી રીતે બની શકે, પણ તે સાચું છે અને એકવાર નહીં પણ અનેક વખત બન્યું છે. આખરે કયો શહેરમાં આશ્ચર્યજનક ઘટના બની છે? તમને જણાવી દઉં કે આવી ઘટના એક વખત નહીં પરંતુ અનેક વખત જોવા મળી છે. આ નજારો જે પણ જોઈ છે તે હેરાન થઈ જાય છે. આ મરુસ્થળના ભૂમધ્ય સમુદ્રથી સિરોકો નામના ગરમ પવન નીકળે છે અને ત્યારે અચાનક વરસાદ વરસવા લાગે છે અને જોતા જોતા જ તે પાણી અચાનક લાલ કલરનું બની જાય છે. આ શા માટે થતું હશે તે આપણા મગજમાં એક પ્રશ્ન ઊભો થાય છે. તો ચાલો મિત્રો, તે પણ તમને સમજાવી દઉં. તમને જણાવી દઉં કે આ ગરમ હવાને ઇટાલીમાં સિર્કો નામથી ઓળખવામાં આવે છે, યુનેશિયામાં ચીલી અને સ્પેનમાં લેવક નામથી આ વાયુ ઓળખાય છે. આ હવા સહારાના રણદ્વીપથી ઉત્તર તરફ આગળ વધીને ઇટાલી, સ્પેન સહિત અનેક દેશોમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ આવી ઘટના બનવી સામાન્ય બાબત બની જાય છે. સમગ્ર ઇટાલીમાં લાલ રંગનો વરસાદ થાય છે. આ વરસાદ બાદ રસ્તાઓ પર લાલ પાણી સિવાય કંઈ દેખાતું નથી. કુદરતનું આ સ્વરૂપ જોઈને લોકો ડરાવે છે કે આવું કેવી રીતે બની શકે. હજુ પણ આ સવાલ જ બની ગયો છે. ઇટાલીમાં આ ખૂનનો વરસાદ કુદરતનું એક રહસ્ય છે જે હંમેશા રહસ્ય જ રહેશે. તેની કોઈ શોધ થાય તેવું સંભવ નથી. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.